સમાચાર અમદાવાદમાંથી વટવા આવાસમાં ફાયરિંગનો કેસ। ક્રાઇમ બ્રાન્ચે ફરાર મુખ્ય આરોપી સહિત 5ને ઝડપી પાડ્યા। આરોપીને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીઓને સાથે રાખી ઘટનાનું પંચનામું કરાયું। શખ્સોએ આવાસમાં મહિલા પર ફાયરિંગ કર્યું હતું। આપને જણાવી દઈએ, ઇમરાન ઉર્ફે કડિયા નામના આરોપી સહિત 3 જેટલા શખ્સોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો। ખંડણીના ગુનામાં 2 વર્ષ બાદ છૂટતા બદલો લેવા ફાયરિંગ કર્યું હતું। વટવા આવાસમાં રહેતી સાહિસ્તા બાનુ નામની મહિલાએ આરોપી ઇમરાન કડિયા સામે અગાઉ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આરોપીને 2 વર્ષની જેલ થઈ હતી। જોકે જેલથી છૂટ્યા બાદ આરોપીએ બદલો લેવા બંદૂક અને તલવાર સાથે આવીને જીવલેણ હુમલો કર્યો। ઇમરાન સહિત આ શખ્સોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે હવે પોલીસે 5 આરોપીને ઝડપીને ઘટના સ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી રીઢા ગુનેગાર છે। તેમની વિરુદ્ધ અગાઉ પાસા સહિત ગંભીર ગુના હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। આરોપીઓ જે છે એ આરોપીઓ ખૂબ જ રીઢા અને અગાઉ 3, 4 વખત પાસા હેઠળ એમની અટકાયત થયેલી છે, તડીપાર કરવામાં આવેલા છે। એ પૈકીનો એક જે આરોપી જે છે એ હમણાં જ 10 દિવસ પહેલાં જ સાબરમતી જેલમાંથી બહાર આવેલો છે અને તરત જ એણે આ ગુનાને અંજામ આપેલો છે। આ જે વટવા ખાતેનો જે ગુનો બનેલો છે એ ગુનાને અંજામ આપવા માટે જઈ રહેલા હતા ત્યારે એમણે નારોલ પાસે પણ એક વ્યક્તિને મારેલો હતો અને ત્યાં પણ એક ગુનો નોંધાયેલો છે।